હેલ્મેટની હાલત, હેલ્મેટ હતું તો મારું માથું બચી ગયું. ટ્રેન રિવર્સ આવી રહી છે, આખું સીટ ફાટી ગયો જો. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, તો રાતે લગભગ 3 વાગે આવ્યો તો હું ગાંધીનગર, અને એમાં બી થયું હતું શું ખબર કે બાઇકનું એક્સિડન્ટ થયું હતું થોડું. કારણ કે રાતે હું આવતો હતો અને મને ઊંઘનું ઝોકું આવ્યું હતું. ખૂબ જ જબરજસ્ત ઊંઘ આવી હતી. તો ઊંઘનું ઝોકું આવ્યું તો મારું બાઇક છે ને ડિવાઈડરથી જઈને ભટકાયું હતું. તો ડિવાઈડરથી ભટકાયું ને તમારા આગળની વ્હીલની આગળનું જે ટાયર હતું એની આખી વ્હીલ પ્લેટ આવે, વ્હીલ પ્લેટ તૂટી ગઈ, આખી બેન્ડ થઈ ગઈ. હા, તો એની એ હાલતમાં હું અહીંયા અમદાવાદથી ગાંધીનગર સેટ લઈને આવ્યો. એને અભ્યાલ જોવું કઈ રીતના શું હોય, તો પછી ના હોય તો એને ઇન્સ્યોરન્સમાં નાખવું પડશે. ઇન્સ્યોરન્સમાં કેટલા દિવસમાં કરીને આપવા હોય, કઈ રીતના શું હોય, નકર પછી આપણે રીતના બહાર જ પ્રાઇવેટ કરાવવું પડશે. જોઈએ કઈ રીતના થાય. બરાબર, તો બસ જસ્ટ ઉઠી ગયા, ચા નાસ્તો કરીએ અને બાઇક બતાવો તમારે. જો બાઇકને શું થયું હોય. બરાબર, તો બનાવી રહો બ્લોગની અંદર ગાઈસ. જો ગાઈસ, હેલ્મેટની હાલત, હેલ્મેટ હતું તો મારું માથું બચી ગયું. જો હેલ્મેટનું વાઇઝર તૂટ્યું થોડું, પણ બાકી હેલ્મેટે સેફ રાખ્યા હતા. કારણ કે હેલ્મેટથી બચાવ થઈ ગયો ને કે માથું વાથું ફૂટી ગયું મારું. જો ગાઈસ, ટ્રેન રિવર્સ આવી રહી છે. પહેલી વાર ટ્રેન રિવર્સ જોઈ કે ટ્રેન રિવર્સ આવતી એવી. જો ગાઈસ, આજે રજા પર હતો તો મેં કીધું આજ થોડો રેસ્ટ કરું, પણ શું રેસ્ટ કરું, નવું કામ પકડાઈ દીધું હોય. આજે લોકો જેટલા બી કામ કરે રેલવે સ્ટેશન, એ લોકોનો પગારનો હિસાબ કરવાનો. તો હિસાબ કરવા બેઠા હો, હિસાબ પટાવી દઈએ ફટાફટ. ને કામમાં પંચિંગમાંથી બધાની હાજરીઓ જોવાની છે, એ જોઈને પછી હિસાબ કરવાનો. હિસાબ કરી દઈએ બધાનો. Black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. તો ગાઈસ, આપણે આવી ગયા પાર્કિંગમાં અને જો ખાલી બાઇકની હાલત જો, અંદર આખું સીટ ફાટી ગયું જો. રાતે આ હાલતમાં બાઇક લઈને આવ્યો હું. જો બાકી તો ચોય હે નહીં, કોઈ સ્ક્રેચ નહીં, કોઈ ચીજ નહીં, બધું રેડી જ છે. ઓકે, હા રેડી છે. આ બાજુ બી રેડી. બીજું કોઈ નુકસાન है નહીં, ખાલી ઓનલી ફોર વ્હીલ પ્લેટ ગઈ है. તો ગાઈસ, હોઈ ગયો તો, ખાવા બીજું ખાધું બપોરે, ભાઈ હોઈ જ ગયો તો ને પછી ગયો તો માર્કેટ. પણ શું હતું ખબર કે ઓટોમાં જ હતો, તો જઈને આવ્યો. એના પછી અભ્યાલ ફ્રેશ થઈ ગયો થોડો, નવો ચા બા પીએ, અને પ્લસ બીજું
કે ઘરે નીકળવાનું હતું પણ આજે સ્ટેશન પર કોઈ ટ્રેન હતી નહીં. કાલે સવારે આજે સર રાતે 7:30 વાગે પણ એ રાત્રે મને 10:30 વાગે ઉતારશે. તો ત્યાં જઈને પાલનપુરથી મને ઘરે જવા માટે કોઈ ગાડી નહીં મળે. તો પછી મેં વિચાર્યું કે કાલે સવારે જ નીકળીશ. તો સવારે નીકળશું આપણે ઘરે જવા માટે, બરાબર. તો બનાવો બ્લોગની અંદર. હવે જઈએ ચાય બાય થોડી પીએ, ફ્રેશ થઈએ. બાઇક વગર નહીં મજા આવતી ને કે આજનું આખું કામ ઊભું રહ્યું, બરાબર. તો એ જઈએ, બરાબર. તો ગાઈસ ખાવા ખાધું, ખાઈને હવે કપડાં આપવા જઈએ છે, કારણ કે કાલે બધા કપડાં ભેગા થઈ ગયા હતા, લોન્ડ્રીમાં આપવા જઈએ. ખાવા ખાઈ લીધું ને જુઓ ગાંધીનગરનો નજારો. ને આજે આપણા પણ બાઇક નહીં તો અલ્પાની રિક્ષામાં નીકળ્યા હો.